આ કેટલા દાડા થયા? 10 દાડા થઈ ગયા. આ મારી તુવેરો જતી રહી, મારા ચીકુ વેણી ગયા. આ કેટલા દાડા થયા? 10 દાડા તો 11-12 દાડા થવા આયા. હજી સુધી કોઈ મને કગરવા આયા છે? હજી કોઈ આયા મને કગરવા? આ કેરમાં લઈને ફરું છું કે બધા કે આવશે આવશે આવશે. હજી સુધી કોઈ આયા નહીં. કોક કર, મારે તો બધું શાપ લઈ ગયા. ચીકુ મારો ભેરાઈ ગયો, મારી તુવેરો ભેરાઈ ગઈ, ડુંગળી ભેરાઈ ગઈ. હજી સુધી આટલું કરે હું કાળા ધુવાળા જી આવ્યો, પણ હજી સુધી મને કોઈ કગરતા આયા નહીં. હજી તારે શું કરવાનું હોય? હજી અને કોઠામાં ઉતરી જા કે ફટાફટ. આમ હું તો તને કેરમાં લઈને તો મારી કેરીઓ થાકી જાય છે. આમ લાય કે આમ કૂદતા જમતા આમ ધૂમતા બૂમતા બધું કરીને લેતા. આમ લાગુ જોવે કે ભગુભા પાસે માતા બેઠી છે, ખબર જ પડતી નહીં. મારી કેરમ તો પછી મને થાક લાગ્યો હજી સુધી, પણ એને ખબર ના પડી. જો કે મૂંઝતા આમ દોડતા મુતરતા હકતા મારા હોમું આપવા જોવાય રહ્યા. તાને હું મોનું આ એના કારણે, તારા કારણથી તો મેં બધું ચવું કરી નાખ્યું છે. કોઈના ચપ્પો ખુશી ગાલ, કોઈના અગવાનું કઈ નાશ, કોઈના દોરવાનું કઈ નાશ, ગમે તે કર, પણ મારા પહેણીઓ લાય. આ એટલા દાડોથી તો હું સંદાસી જો નહીં, હું સંદાસાઈ જો નહીં. કીધું હમણાં આવો. આ તારા કારણે તો હું તો જવાનું એ પણ મૂકી દીધું છે. આમાં ના હોય તો લાય કાને આમ કૂદતા બધાને હોય કાને ખબર પડે કાયા લાગે ચોક 25 રૂપિયા આવે. ના હું તો તારી આછાઈ ના છઈ તો હું કપડો વાગાડતો રહી ગયો છું. આ હતા વાગતા ઢોલી આપવા જોવા ફટાફટ જલ્દી ફટાફટ લાવી દે ને. લઈ જ્યાં ડુંગળીઓ ને મારી ચીકુ ને મારું તુવેરો બુવેરો એ બધાનો ન્યાય લઈને તું જલ્દી આવી જાય ફટાફટ. નકર નહીં પૂછવાનું મારતો નકર તા નહીં કે રમથી નાહી ગયો કે નાલમાં નાખી દઉં. તું જો નાલ આવે તો આજે આખા વાત આખા ગામમાં વાતો મંડાય કે ભગા ભાઈ કાળા દુવારે છે એટલે આ બધું શું કરવાનું આવે ભગાન? હા, મારું તો એમ કે કોઈક 2 ચીકુ ખાઈ ગયું છે તો ખાઈ ગયું. મેં કદી તુવેરો લઈ ગયું તો લઈ ગયું, પણ આર્ય ભગાન શું કરવાનું આવે? એના મારા પૂરના પહોંચ જઈને મને કોઈક કહેવા દે કે આ બધું ના થાય. આ બધું થાય મારે ખાવાનું વસ્તુ તો ચકલું એ ખાય, મોડે છે ખાય, આવતું જતું ખાય. એમાં 2 ચીકુ ખાઈ ગયો છે. ચલું ખાઈ જાય આનો ભગવાનની મહેરબાની લોટ આવે, પણ આ રે ના સુધરો કે ના સુધરો. ચોકારા ગામમાં બપરો વસ્તીઓનો 1 રૂપિયાનો ચીકુ ના કરીને 5-5 હજારના દવા છે. હજુ તો હોશ થયું નહીં. હું હમણાં ગામમાં ને બધા વાતો કરતા હતા ભગવાન હરિયે થાય ભાઈ, અને કોઈ આ કરાય ને આ ગોડો કહેવાય. એ મને કરવા દે પહેલાં, એટલે ને હું થોડું સમજાવું કે બગા ભાઈ આ તો ના થાય. મેં 2 લેબું કે 500 છોકરાઓ લઈ લીધું હતું. શું ફેર પડવાનો હતો? એમાં તમારે બધું શું કરવાનું હતું? એટલે બધા બગા ભાઈ કેટલું ખોટો બોલો કેવું છે? તમારે તો હાથ મિલાવતા બીક લાગે યાર. તમારા થાય ગોમમાં હું થયું? આ થાય 500 ચીકુ કોક ખાઈ ગયું હોય, મેં 500 તુવેરો લઈ ગયો તો આ ચો કારો કામ કરવાનું આવે તમારે? મેં કીધું તું ને આઈ ગયા તો સહો તું સાચી હો. શું થયું કરવા ભાઈ? આ ગોમમાં પેલા બાપરા મોદા થઈ ગયા, આખા ગોમમાં ફાવ થઈ રહ્યો કરવા ભાઈ. આ ભાઈ ભગાભાઈ ને કારો કોમ કર્યો છે તે અને 500 ચીકુ ભગાભાઈ ખાઈ જાય તો શું થઈ ગયું? ખાવાનું વસ્તુ હતું તે બહુ કરવા ભાઈ. હું કહું હબરો, આ મારા ચીકુ લેવા આવ્યા ને તોય મને માર્યો. મારે ડુંગળી લેવા આવ્યા ને તો એ મને માર્યો. મારે તુવેર તમે જો તો તારે ગંજમાં હું આ શિયાળાને શું ભાવ પડે છે તમને ખબર હે? તુવેર ટોઠા કરવા માટે જબરજસ્ત પબ્લિક પડાઈના કટકા છે. એને ખાયું જ ને તો મને ભગાન કીધું તો 508 કિલો આલી જત, પણ એને મને મારાય ના મારાય એ કોને કહેવાય? પણ તમારે આટલો બધો જવા કે મારે તો મારે 500 કરી દો
દવા લઈ લો કીધું તો હાલ યાર દવાના પૈસા બોલો એ તો ચીકુ લઈ ગયા કે આવાજો તે મને ચીકુડિયા માર્યો બરોબર છે પાછા એના ચેરી પાછા યોના મોકલેલા જ માણસો હોય કે તે હારું તુવેરો લેવાયા તુવેરો મેં મને તો માર્યો અને આટલી વખત ડુંગળી લેવા છે તે ડુંગળીમાં માર્યો આ કેટલું સહન કરીને હું થાક્યો પછી હું કાળા ધુવાડે જો છું પણ તમારે શેડો પૂરી રાખવો પડે યાર અમે તમે આટલું બધું વાવેતર કરી શેડો ખુલ્લો મૂકો તે આવતું જતું તો હેઠ તો લઈ લે અરે કમા ભાઈ એવું કે છે ખબર હે લઈ જા તો હોકા લઈ જા હું તો કીધું ખાઈ જાય હો ખાઈ જા પણ આયો ને મળાય મને મારા નહીં પણ તમે સમજી પોસમાનું શું આવ્યું ટીમ મળી લેવાની યાર આ બધું ના કરે પેલો ગામમાં જોયા તમારા નામની તો ફવ તરીકે બગો આવો અને પેલા ખાટલાનું ઊંધું એકતા નહીં કરવા ભાઈ બોલો આ કોણ મોઢું પડ્યું છે તે તમે ગામમાં તો 2-4 જણા મોઢા પડ્યા તમારે આ તમારું જ નામ સંભળાય મી મોઢા પાડ્યા હોય એવું બને એ રાય બોલે જાય કે મેં બગાનો ચીકુ ખાધો ને તુવેરો ખાધો એ રે જોય તે બાપરા આવે છે અમે કગરો જે 2-5 રૂપિયા આલે લઈ અને એનો હમુ જોય છોકરા શિયાવાળા છે યાર તમે દારૂ કોના હું તારા દુહારા મોઢે છો આવશે તો ખરા જ નહીં રાય આમાં આવશે તો ખરા બગાનું નામ પછી કે બગાનું ચેવતા ખાવા છે એને મ ખબર પડશે કારણ કે ખાઈ ગયા છે ચીકુ ડુંગળી ને મારી તુવેરો ને બધું લઈ ગયા ને તેમાં એને મ ખબર પડશે કે બગાનું ચેવતા ચોરાય છે આમાં તો અને તો કેરમની આગી મેલું જ ના પણ ભગાભાઈ પછી તમારો સંગ કોઈ નહીં કરે આ તમે આ બે દાડા નામ કે ભગવા હો પણ વસ્તી દી બેન તમારો સંગ ભગો તો કાવતરો કોણ કોમમાં તમારો સંગ કરશે કરવા ભાઈ મારો સંગ નહીં કરે તો કોઈ ના પણ બિહાતા તો રહ કે એવો ગોડો બિહારનો ના હોય રોમથી બિહાર હો અને કારો કોમ ના કરવાનો પેલા આવે ને તો કોક હમજીન પટાઈ જાય યાર કરવા ભાઈ આ તો મારું પણ ગામમાં બધાને ખબર પડશે ને કોઈનું લેહાય નહીં એવી ખબર પડી જાય આમાં તો કોઈની ચોરી નહીં થાય આમાં અરે યાર તમે આ તો હું તો જાઉં છું મારું થાય અને પેલા આવવાનું તો કોક હારું કરો આ બબુરો કોરમ બિહારી રાખીને તમે કારા ધગન મોઢા ના થાય યાર આવું હું કહું કરવા ભાઈ થોડા દેહોક તાન આવતા હોય તો તમારી હાજરીમાં મારા બધું પતી જાય કે હું રહું તો ખરું પણ તમે પાછા મોન નહીં રાખો ના તમારું મન રાખે આ મોન રાખતા હોય તો ઘણી વાર બેહું હું અરે 15,000-20,000 ની દવા થઈ ગઈ ઉતરણ જાય 4 થી 5 દાડા થઈ ગયા અને પેટમાં રવાતું નહીં હમુતું રવાતું નહીં શિકાર હું થયું છે એ જ ખબર પડતી નહીં કોઈ પેલા ડોક્ટર પહોંચ્યો વડનગરજી આવ્યો વિસનગરજી આવ્યો મહેસાણાજી આવ્યો કોઈ સોનાગ્રાફી કરાય કોઈ ચોદીગ્રાફી કરાય કોઈ તોબા પિત્તરનું કરાય એક બધું ખત પકડાતું નહીં હું સાન હું નહીં જો આવ્યો જો મટ્યો એ ડોક્ટર બોલતા નહીં શિકાર ડોક્ટરોના મશીન ખરાબ થઈ ગયો છે કે ડોક્ટરોના ફોટા ખરાબ થઈ ગયા કોઈ વાતની ખુલાસો થતો નહીં તો કોઈ ખબર પડતી નહીં દુઃખમાં કોઈ દેખાતું નહીં તો પેટમાં હું લાયો વળગી છે એ ખબર પડતી નહીં બુવા બતાયા પઢાર બતાયા આ દવાખાનું પેલું દવાખાનું ના પૂછે 4 દાડામાં ફરી વળ્યો પણ આ પેટમાં રવાતું નહીં મોનો કે ના મોનો પેલો બોલતો તો ને એના પહેરીને જવું પડશે એના પહેરી નહીં જાઉં ને ત્યાં સુધી મારો ખુલાસો નહીં થાય અને એ વાતનું ઘર નહીં થાય ત્યાં સુધી આ પેટમાં મટવાનું લાગતું નહીં જા દે પેલા ચીકુડિયાવાળા પોઈન્ટ 500 ચીકુ માટે તો કોઈ કાળા ધુવાળ તો નહીં જો એને પૂછવા તો દે કરતી હું કર્યું હું ના કર્યું જોથી તારું ચીકુ ખાધું છે ને તો હજી છોકરો બીમાર પડ્યો છે પુત્રો બીમાર પડ્યો છે હું એ બીમાર પડ્યો છું જો જાઉં છું તો મને ભાઈ ડૉક્ટરે બીમાર પડ્યો છે પણ કોઈ વાતનો ખુલાસો થતો નહીં જવા દે એના પહેરીને કરે ભાઈ હું છે તારા ચીકુમાં હું કરીને હું ના કર્યું કોઈ વાતમાં કોઈ ખુલાસો જ આવતો નહીં અને જો સુધી ખુલાસો થતો નહીં તો સુધી પેટમાં મટતું નહીં એટલે જવા દે મને પથરી કરતે જબરજસ્ત દુખાય છે કોઈ વાતનો કોઈ ખુલાસો થતો નહીં બાપ રામ
આ સીધા ઉતરો કર્યો પતંગ પકડવા ગયો ને એટલે આ ખભો જ મારો રહી ગયો છે કે શીખે હું થયું છે કોઈ ખબર જ પડતી નહીં. આ ટોટિયો ખભો બધું ચડી જ ગયું છે. આમાં મારે જવું જ પડશે નકર મારા અંબુ તો ઓમ નોમ જ થઈ ગયો. કસર પડી જાય. આ કોકનું કોક કરેલું પેલી તુવેરો લાવ્યો ને ટોઠા કરવા એટલે જ આવું પકડાઈ ગયું છે. આમાં જવું જ ચમચમ મારે આ એ જવું જ કગડી પડવું પડશે. એને કોક કરેલું જ છે મને લાગે છે. પેલો શેધ્યો રહ્યો ને એને તો કોઈ પત્તો જ નહીં. શેધ્યાનો શીખેર શિયા દવાખાનામાં દાખલ કરે શેધ્યા. આ મને છેતરીને ટોઠા ખાવા લઈ ગયો. આ નોબત આવી ગઈ છે મારી. આમાં કને કેવું મારે કગડી પડવું પડશે તે. મારા હારાનું હું દુઃખ વર્જ્યું કોઈ દુઃખની સમજણ પડતી નહીં. ભૂવા બાચી મેળ્યા નહીં, કોઈ ડૉક્ટર બાચી મેળ્યા નહીં. આ ન પકડવાની હતી કોઈ છૂટી પડતી નહીં. દવાઓ ઘણી કરી, દવાઓ ઘણી દારૂ દવા જેટલું કરી નાખ્યું પણ કોઈ વાંધો પડતો નહીં. અને ડૉક્ટર અપવાન જવું તે પથરીના રિપોર્ટ કરાવવા, પેલું શું કહેવાય સોનોગ્રાફી કરાવવા, મારે પથરું આવતું નહીં. મેં બીજા ડૉક્ટર એમ કહે કે મારા હારા લેવરના હોજા એ ચેક કરાવ્યું, એ દવા લઉં, લેવરના હોજા આવતા નહીં. મારા દુઃખનું કરવાનું હો. આ પાછલા અઠવાડિયાથી હારી ડુંગળી ને પેલી મેથી ખાધી ને બગાની તારનું મને આરોટ પારોટ કરવાનું મન થઈ ગયું ને તે મોચાય મને હકડાને બહાર હોય કંટાળ્યો, છોકરાય કંટાળ્યો. આ ન હોય પકડાઈ ગઈ, કોઈ વાંધો પડતો નહીં. અને ડુંગળીની મારી હારી કરી અને મેથીના ગોટા ખાધા. પા ગોટો મેથી એ તો કેટલા રૂપિયા લઈ જઈ, 20-25 હજાર લઈ જઈ તો હજી ખરખાઈ આવે એવી લાગતી નહીં. ભૂવા પહોંચીએ તો ભૂવાએ કોઈ દોડા બોધા પણ કોઈ મજા આવતી નહીં. અમે ચો ડોક્ટરે છૂટી પડ્યા મારાથી તો કંટાળ્યા. અમે હા રાગે મને જવા દે. પેલા ભગાને પૂછવા દે ભાઈ કોઈ કારું દોરું કર્યું છે તો કગરી પડું, એના પગ ધોઈને પીવું અને કોઈ હરખાઈ લાવે તો સારી વાત છે. અરે એનું હોય તો એનો કે હન કદાચ એનું ના હોય તો શું કહે પણ તો આ ભેરો તો થવા દે. ભૂલ થઈ ગઈ, કગરી પડી ગઈ. હું તમને શું કહું છું કા તમે કહેતા હોય કે ગામમાં ઘણા બધા મોદા પડ્યા છે તો હજુ સુધી દેવી લાગી જ નહીં. તમારું આ દેટવા લાગી રહી એમાં તમે હું ખબર કરતા હોય બંધ તો કહેતા હતા ઈઓને જે થયું એ થાય પણ પેલો જ્યાં જ્યાં સોરણ કદ થયું ના તો એ રાજા બધું અમાર જોડી પાછા એ તો તમારું પોરક બધું ઈઓન તો તું તમે જો ને મોટા પોના ઉપડાવશું કે નહીં તમારા આ બધા કાવતરા કરીને બાપાનો આ બધું છોકરો અમે તમારું જોવાનું હતું કે કરવા બા તમે જોઈજો સાયકલ ચલાવે વાળા તો મને કહેજો ઉત્તાન કૂદતા આવશે માર જોડે દબાવતા આમ આવશે કરવા બા કોઈના ડુંગળી એ કુસા પાછી કોઈને શીખવું હશે ને તો શીખવું એ પાછો કુસા અને પેલી તુવેર નહીં એ તુવેર એ કુસા આખી માં ઉલારા મારશે. તમે જોજો ખાલી પણ તમારી વાત હતી પણ તમારે આ બધું ના કરાય. તમે અમે ઉંમરવાળા મોજ સમજુ મોજ થઈ અને તમે મેલી વિદ્યાન કાવતરાના બધું કરો ને ઉપરથી ગામમાં આબરૂ જી કરવા બાદ વિદ્યા પર તો જાતા જ નહીં હો. આ કાર વિદ્યા છે ને એટલે તો હું આટલો ઊંચો થઈને ફારું છું. તમારે જવું જતા રહો તો મારા હો મુથી નકે મારે તમે કોઈ કરી દેવું પડશે એમને હાલત પાછા લે આનો પણ તો બે હાઈ હારી તી તોરી તમ તો બે હા ભગાબા બે મુતા હારું ચાલતા તમે 5-5 રૂપિયા લેવા હોય ને તો બે સા પાણીના મળશે. સોડો ઘેર તમે રાજી થા પાછો સોડાના કારણ હું તો કહું છું તમને પાછું નકર હું તો કોઈના દલા હો દેતો દહીં પાછું કરવા બા તમે જો હું તો દેવીઓ સાંભળે હું તો કાળી વિદ્યાને જ જાણું છું. આવો આમાં તમે જોજો ખાલી આમાં તો તમે ખાલી જો મોટા વાંધો હવામાં તો પાછા અરે યાર કોકના ગરીબ ઘર જોઈ અને સમજીને પટાવાનું કરો 500 ચીકુના પૈસા આલી દે કરવા બા હું તમને કહું છું મેર નહીં પડે. તમારો છોરો રાજી નહીં કરવો તમે તાર હેડવાનું કરો માં જો હેડો. અરે આવતા હોય તો બેહું હું ના તમે તાર જોન ભાઈ નહીં મેરા આવે જો એ તો હું મારી રીતે કાઢી દિયો જો તે તો અરે ભાઈ તારો હું છું સા
આમ બગડી ગયો ધોતી બગડી એટલે હેડે છે એટલે ધોત્યું નહીં બગડ્યું, થઈને ભાજી ગયો છે મારો. જમું થયું છે આ તંદારાનું જોડાયું તે તુવેરો ખાધીને તુવેરોમાં પેલા એક કોક કરી છે કે કાવિત્રો કર્યા હતા કે હું કરે છે એમાં આ રહી ગયો, એ આટલું રહી ગયું એટલે કે હમવું તો તમારા તુવેરો સોટી પડી છે અને મને ચીકુ ટોક ચોટી પડ્યા છે. હું તો પેલા ભગાભાઈના ત્યાં જાઉં છું. એ જ જવું ભગા પાને જવું અમારે તાના. આ બધો ઠેર કરે ને પુષ્પા જેવો એ તુવેરો ખાવા જોવાય નહીં ને પુષ્પા જેવો વટ આવશે નહીં. અને આ મારો ઠેરીમાં આ બધો ઠેર આવી ગયો છે. જબર પુષ્પા જેવા જ લાગો છો તમે. આ એ ઠેરીમાં આવી ગયો છે, એમાં તો જવું છે મારે ત્યાં. મારો ઠેર ભાઈ ગાલે 500 ગળા ચીકુમાં તો કૂતરો મોદો પડ્યો, બલિયાળો મોદો પડ્યો, ઉંદેરો મોદો પડ્યો, ઘરનો છોકરો મોદો પડ્યો. એક ચીકુ મારે ને જેટલો ચીકુ વાળે ને બધા મોદો પડ્યો. અને 4 દાળની આ દવાખાનું પેલું દવાખાનું દવા દારૂ કરી કંટાળી પાછું એના પહોંચી જઉં છું. આ મારે એવું હતું, પોદરો મેલતો તો જાળીઓ મેલતો તો ઉંદેડો તોય હાથમાં નતો હતો ને આ ટોઠા ખાધ્યા ને તે ફટ દઈને ઉંદેડો મરી ગયો. અને આ થઈને મારો આકરી નજર છે ભાઈ, આકરી નજર છે. અને ચમ પેટ દબાઈ રહ્યા ઇતરા પેટમાં. એ દુઃખનું તો કોનું કહું છું કે આ ભગાના ચીકુ ખાશે નહીં, પેટમાં લોર વાગશે નહીં. આ ભગાનું તો આ ચોટી પડ્યું છે એટલે જવું પડે છે. આ તાના બધાય ખોંજી તો બધાય કરેલું જ છે. આમાં ફૂટી કોઈ લાગે છે. ખોજી કઈ ને તો મુઈના હોમ સાથે ચીકુ લીધો છે, પણ થોડી લાપોટ ચાપોટ થી ને એ ચોટી પડી છે. ભગાન મળવું પડશે. મારે ઈ જ જવું છે તાના. આ જવું ઈ કર. ઓહો હો હો કાળો દુવાળો કરવો તો એનું કામ, કોઈ હારું ખોટું કરવું તો એનું કામ. ગમવાનું નાક કાપી દીધા જેવું છે. 500 ચીકુ માટે તો આવું ના કરાય. જો કે દેવી આવે હે, મગન વાયરો ને દેવી આવે હે. અરે વિદ્યો કરે. અરે જો મેં જોવાના આવશે, અરે તો બધા કગરતા આવશે. બકાભાઈ હા આયા અલા કળવાભાઈ, તમારે વાત કરી હતી એ જગ્યાએ આવ્યા છીએ તો ભાઈ અમારા તમારું તો આ રે થાય 500 ચીકુમાં. આ બે હાથું નહીં મને તો. બે હાથું બે હાથું નહીં. હાથું આ ફફડાટ મેલા બે હાથું જ નહીં. આવામાં જ રહો જે કરવું હોય ને ભાઈ મને બચાવવાનું કરો. આ કભો બભો હજર થઈ ગયો અમારો. એ કોક કરો તમે મને જલ્દી. તમારી તુવેરો લીધી હતી ખાધી હતી આ ટોઠા. કરવા પા તમે કહેતા તે વાત હાચી છે. તે હાચી છે તો હું ના કહું યાર. હા આ રાજા પૂછજો કે ભગવાન મારવા વાળા આ ભાઈ તમે મારો તો ભગવાન ને માં મુઈ મારે નહીં, તુવેરો જ ખાધી છે. આ રાધોની ધોતી વાળા પૂછો કે ભાઈ ને બેહવાનું કરજો, તમે કોઈક વિધિ કરજો પાછા વાત ભરીએ. ઉભા હતા ઈને હું છોડી તું કે મારો તો યાદ નહીં. તુવેરોના ટોઠા કરી ખાધ્યા હતા. ઉભો રહે. તમે આવશા ખાકી તે તમને કાઢી દે ખા ભાઈ. અરે તો આનાથી તો આ બધું દુઃખ ઊભું થયું. ખા પેલો ભગાભાઈ ની મસ્કરી કરશો ને કઈ લેવા યાર. ઉચ્ચ બેહોણ્યું હા બે હોળી તો સર પલટી વાળા પલટી વાળા યોન કહી દો તો ભગાભાઈ ને પૂછ્યા કે તેના ઉભા ન થઈ ગામમાં તો. ભાઈ હું વાત કરું, કૂતરાનો દાડો હતો, હું મજૂરી જતો અને મેં ચીકુડીનો બગીચો ભાગ તો મને એવું લાગ્યું કે હાર ઉતરાનો દાડો છે અને 500 ગ્રામ જેવા ચીકુ ક્યાં લઈ દઉં તો છોકરો રાજી થાય. તો હું જો ચીકુડ્યો અને 500 ગ્રામ જેવા ચીકુ પકડ્યો અને આ ભાઈ ભેગા થયા મને અને મને પૂછ્યું કે ભાઈ ચીકુડી મારી છે તમે ગુના હતા તો પીજી. એક વખત મેં થોડી દાદાગીરી કરી હતી તો ભાઈ મને હું વિશ્વાસ કે ચીકુડી તમારી ચીકુડી તો મારા જેવા તો કેટલાય આવે કેટલાય જાય. હારું ઓપન એ ચીકુના મારા 50,000 રૂપિયા લેવાના છે અને જો તારા બધું નખવાઈ દુઃખ કાઢવું હોય તો આ લે ચીકુ થોડું ખાઈ લે. પકડ હા ચીકુ. કાકા ભાઈ
તે ભાઈનો હમણાં રાજા આ ભાઈનો બેનો બધું ભેગું યાર સમજી ગયો છોકરો છે પેલા મારી જોડી પહેરાઈને કાઢી છે આ તે છોકરો છે વાળા આ બધું ના હોય ભાઈ તું પેલો ખા ચીકુન ચીકુ તે એ એમને નાખો હો પણ હા બગા ભાઈ આના વાનો હમું જોવો આના કોઈ આપણે અમે ખાઈ ગયા પસ્તાવો થયો કઈ વાર એટલા મન વાળો કરવા ભાઈ હું ગાઉં બોલો બરો જો આટલી વસ્તુ લેતા આવજો તમે હવે તો હું બધું પટાઈ દઉં હાલ માં તમે ખાલી જો કરો ભાઈ આટલું એ શિકાર આવે છે કે નહીં આવતા બીજાઈ જાય તો ના એ આવે પાછા કરવા ભાઈ નું ઠેકોણું એવું બધે નહીં તો બધું આખું ગામ પેલું કઈ બેઠે હું બાજુભાઈ હશે બાજુભાઈના નામથી ચોરી કરી નથી ને બાજુભાઈ એ બહુ ફરી ગયા હોય ઈ જાનમ મનાયા છે પાછા કરતા બાજુભાઈ હા શાંતિ છે ને તમે તો બધું ખા જુકસા કા બરાબર નો બે તે બેહો અમાર તો તમાર બે ઉત્પાજે કા બેઠેલા છીએ કે હવે ભગાભાઈ હું તમને શું વાત કરું હા કે તમારા 500 ચીકુમાં દવાખાન તો રહી ગયો ઘર તો રહી ગયો બૈરો તો રહી ગયો બધું તો રહી ગયો કંટાળા છીએ બરાબર તમારા 500 ચીકુ લીધો અમે શાલ મૂકો ને વાત પૂરી કરો તો ચોક અમારું ઘર થાય યાર આવું ના હોય એ તો હું તમને શું કહું છું વારી વાડા ખીવે ને એને માલિક તો ઘસે તરમાં જ હોય કોઈ કોઈને તાબરે કોઈ લઈ નાહી ના જવા નહીં મારીને કોઈ વાત તમારી સાચી છે પણ હવે ભૂલ થઈ ગઈ હવે તમે હવન કર્યો હોય તો તમે હવન કરે પણ મને હવનમાં મારો નામનો જાપ નાખી દો ને મારું દુઃખ મટી જાય જો પા ગઈ વરસા ઓમ એ જો તો ઈવાની કઈ નહીં ઈવાન નર એ તો આ વાના લીધે હું તને બધા જોન તે પ્રોગ્રામ પડી રહ્યો છું એમ નામ નહીં પડી રહ્યો તો તમારા તો છેટલા આયા મને મારવા વાળા એ ભગાભાઈ ઈ અને જ રસ્તો બતાવ્યો તો મન તો હોય એ કા ઈ અને જ બતાવ્યો તો પેલા જે રાજા છે તમે બધા એમ આયા છો દુનતા માં હું તો પતંગ પકડતો તો ને મને તો લઈને ગયો તુવેરો ખા ટોઠાને મને તો પોણી થઈ ગયો તો હું તો વળી હરકમાં જ તુવેરો ખાવા ગયો હજી જોક રેજ માર છેતરમાં સા લી આવો મને બીજી જાવ અમે તો સારું કરજો મને હોશ કરી દે તે અમે કરી દઈએ તમારો કમ્પાઉન્ડમાં તો આલવાનું પકડી કરો બસ બે રન થાય છે ને બધું આલવાનું કરો માં અમે એ બધું થઈ ગયું છે આ રેવું ઊભું કર્યું આ તો બધા દલા હાલેલા છે જોન ત્યાં જો આજ ઓ કાંતરા ઉભો કરેલો છે તા મારા જેવા બધા ખેંચી નામ લાવે એ બધો ઉભો કર્યો સારે એટલા અમે ખેંચે હા આ યો કાંતરા છે બધો અને આ સલો કાંતરા આડીએ જો આ બધા કાંતરા છે બધા બાલે હવે બધું જવા દો કે હેડો કે આ પેટમાં રવાતું નહીં ચાર દાડા ખાધે પીધે થયા છે ને તમે તમારે જે હોય કહી દો કે ખબર પડે કે હું કરીએ તમારું દુઃખ મટે હવે જે ભૂલ થઈ છે થઈ ગઈ યાર હો કતા મારી ભૂલ થઈ પણ આમાં મને હાલવાનું કરો પણ હું આ લેન હું કરીએ હવન કરો અને તમે કહે અમે કરવા તૈયાર છીએ હારું તો હું બોલું તમારે બોલવું પડશે હારું અમે બોલીએ તમે બોલામાં અમે બોલીએ હા હવ તો ઉભા રહો ને